સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક સરકારી કચેરી જેને ધમકી મળી છે। પાલનપુર કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। આ વખતે રશિયન ભાષામાં ઈમેલ મળ્યો હોવાનો દાવો છે, જેમાં ધમકી આપવામાં આવી છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। કર્મચારીઓને કલેક્ટર કચેરી ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા। પાલનપુર પશ્ચિમ પોલીસ કલેક્ટર કચેરીએ પહોંચી છે। આ બાબતે તપાસ શરૂ થઈ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કમલેશ। જી બિલકુલ વિકાસ, વાત કરવામાં આવે તો પાલનપુર કલેક્ટર કચેરીને ફરી વધુ એકવાર ઈમેલ દ્વારા ધમકી મળી છે। 20 દિવસ પહેલા પણ કહી શકાય કે પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારબાદ ફરી વધુ એકવાર રશિયન ભાષામાં જે મેલ મળ્યો છે ધમકી ભર્યો, ત્યારે તાત્કાલિક જે પોલીસ છે તે જે કલેક્ટર કચેરી પહોંચી હતી ને કલેક્ટર કચેરી જે તમામ જે ખાલી કરાઈ હતી અને તેમને તમામને ખાલી કરાઈને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા। પરંતુ મહત્વની વાત છે કે જે પ્રકારે અવારનવાર જે પાલનપુર કલેક્ટર કચેરી છે તેને આ રીતે ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે, જેને લઈને અત્યારે કર્મચારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ચિંતા પણ જોવા મળી રહી છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।